why we all are criminal of the people, of the society and of the nation. આપણે કેમ ગુનેગાર છીએ? બધા જ લોકોના ગુનેગાર છીએ, સમાજના ગુનેગાર છીએ અને દેશના ગુનેગાર તો છીએ જ છીએ. દરેક ઉદ્યોગપતિ, બિઝનેસ કરનારો, દરેક માણસ ભરે છે ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, એક્સાઇઝ, કસ્ટમ, ઓક્ટ્રોય. જે થાય છે ખરેખર એ ભરે છે? ના. કેવી રીતે ઓછી ભરવી પડે અથવા ભરવી જ ના પડે અથવા ભરવાની ચોરી કેવી રીતે કરવી પડે એના વકીલો છે. દેર ટેક્સ કન્સલ્ટન્ટ બહુ જ મોટી ફી લેશે. કેટલું કમાવું છું? આટલા કરોડ. આટલો કરોડ ટેક્સ થાય, એ નહીં આવે, એ ઉડાડી દઉં. કેટલા પૈસા મને ફી આપશો? આ બાબતના એક્સપર્ટ વકીલનું નામ હતું નાની પાલખીવાલા. મરી ગયા, મૃત્યુ પામ્યા. અને જ્યારે બજેટ બહાર પડે ને કરવેરા ને ટેક્સની વાત નીકળે ત્યારે એમનો 2 દિવસ શો હોય મુંબઈમાં વાનખેડી સ્ટેડિયમ કે બેકગ્રાઉન્ડમાં. બધા ઉદ્યોગપતિઓને પૈસાદારો એમને ટિકિટો ખર્ચીને સાંભળવા આવતા ને એ સંભળાવતા કે આ લોકો સરકારે આ કાયદો ઘડ્યો, આમ કર્યું છે, તો આપણે આવી રીતે કરીશું તો વેરા નહીં ભરવા પડે. અને એટલા માસ્ટર હતા કે એને મોટા ઉદ્યોગપતિઓને એવું કહ્યું, અબજો રૂપિયા, કરોડો રૂપિયાનો જે વેરો આવે એના માટે અબજોનો નફો થયો છે ને, હું તમને સેટ કરી આપું. નફો થયો જ નથી અને ચોપડામાં ખોટ બતાવી આપે. એટલે ટેક્સ તો ભરવાનો આવ્યો ને, પણ ખોટ ગઈ છે, માટે સરકાર ખોટમાં અમને મદદ કરે, સબસિડી મળે. અને તમે શું માનો છો? આ કોઈ પાનના ગલ્લા કે ચાની કીટલી વાળાની વાત કરી રહ્યું? નહીં. આ દેશના સૌથી મોટા ઉદ્યોગ ગૃહો આ જ કરે. અબજોનો નફો, લાખો કરોડોનો ટેક્સ ભરવો છે, નથી ભરવો. એના માટે એક વકીલ રોકેલો આ કરી દેશે. આ બેઈમાની થઈ. આ વેરો જો ગયો હોત તો દેશ મજબૂત થાત, દેશ પાસે પૈસા આવ્યા હોત તો એને પ્રજા માટે રોડ બનાવ્યા હોત, મફત શિક્ષણ આપ્યું હોત, પ્રાથમિકમાં ભણતા બાળકોને મધ્યાહન ભોજન આપ્યું હોત, મફત મેડિકલ ચેકઅપ આપ્યું હોત, સારી રેલવે, સારા રસ્તા, આ બધું બનાવ્યું હોત, સારી સ્કૂલો બનાવી હોત. આ તો બધું લોકોના હાથમાંથી ગયું ને, કેમ કે પૈસા તમે લોકોએ આપ્યા જ નહીં સરકારને, તો સરકાર હવે આ બધું નહીં જ કરે. એક આ ચોરી. અને આપણે સામાન્ય પ્રજા પણ આ ચોરી કરે જ છે. એટલું બધું ન કમાતા હોય ને, પગારદાર હોઈએ તો પણ આપણે ચોરી કરીએ. તો આપણે લોકોનું તો હિત કર્યું જ, પ્રજાનું, દેશની સાથે પણ ગદ્દારી કરી. હા, એવો બીજો વર્ગ છે ને ઉદ્યોગપતિઓ સિવાય, એ છે રાજકારણીઓ. આ જે ટેક્સ પહોંચે, રાજીવ ગાંધીએ ચૂંટાયા પછી એક વખતે વાત કરી હતી કે હું ગરીબો માટે 1 રૂપિયો એટલે 100 પૈસા મોકલું છું, ત્યારે 8 પૈસા પહોંચે છે, 92 પૈસા ગાયબ થઈ જાય છે. હજુ ભારતના વડાપ્રધાન, અને હી વોઝ નોઈંગ ઇન અ બિગિનિંગ, હી વોઝ અ મિસ્ટર ક્લીન. ત્યારે એમણે કહ્યું હતું કે આટલું બધું ચાલે છે. 100 પૈસા ગરીબો માટે મોકલે તો 8 પહોંચે છે, 92 ખાઈ જાય. કોણ ખાય છે? રાજકારણી. એમને તો ચૂંટણી લડવી છે વર્ષો સુધી, જીવે ત્યાં સુધી. એ ખર્ચા કોણ કરશે? એમને એમના બાળકો, એમના છોકરાઓને જીતાડવા છે. એ પૈસા કોણ કરશે? કોઈ સરકારી નોકરી કે ધંધો તો છે નહીં, એમની પાસે પૈસા ક્યાં છે? નથી. તો આ લૂંટી લેશે. 100 વર્ષ ચાલે ને પોતાની પેઢીઓને.
એ આ લોકો લૂંટી લેશે. આ બીજા લોકો છે જેમાં બજેટની અંદર સરકારે કરવેરામાંથી ફાળવ્યા કે લાખો રૂપિયા શિક્ષણના, દવાઓના, રસ્તાના, રેલવેના, એ બધામાંથી આ નેતાઓએ પૈસા મારી ખાધા. દેશ સાથે ગદ્દારી, પ્રજા સાથે ગદ્દારી. એટલે 75 વર્ષે હજી આ દેશ ભિખારી રહ્યો. આપણે બધા જ ગુનેગાર છીએ. રેલવેમાં ટિકિટ નથી લેવી, એસટીમાં એએમટીએસમાં ટિકિટ નથી લેવી, ટેક્સ નથી ભરવા, આપણે લાયક નથી તોય મેડિકલ એલાઉન્સ લઈ લેવું. કરીએ છે કે નહીં? તમે મેડિકલ ઇન્સ્યોરન્સ લો અને ડોક્ટરોની અચાનક તમારી પર કૃપા વધી જશે, આંખ પહોળી થઈ જશે, શરૂ કરી દેશે કે ઇન્સ્યોરન્સ આપે છે, તમને વાંધો શું છે? ધીસ ઇઝ વે. આ રીતે કયો ખૂણો એવો છે કે જે ગદ્દાર નથી? ટોપ ટુ બોટમ. હા, કરો કરો કરો. 140 કરોડ લોકો ભિખારી જેવું જીવશે. કરવું એટલી ચોરી કરો, તમારી મરજી.